તમે બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। આજે આપણે બનાવવાના છે મશરૂમનું શાક। તો મશરૂમનું શાક બનાવવા માટે પહેલાં આપણે ગેસ ઓન કરી દઈશું। આમાં મેં અડધી ચમચી જીરું અને અડધી ચમચી રાઈ નાખી દીધી છે। હવે આ મશરૂમના શાકમાં તેલ વધારે આપણે નથી નાખવાનું, સહેજ એક જ તેલ નાખવાનું છે, અડધી ચમચી જેટલું જ। બહુ વધારે તેલ આમાં વાપરવાનું નથી। મશરૂમ સ્વાસ્થ્યવર્ધક ગુણોથી ભરપૂર છે। તો આજે આપણે સ્વાસ્થ્યવર્ધક મશરૂમનું શાક બનાવવાના છે। તો તેલ અડધી ચમચી જ નાખીશું। હવે આપણે આમાં ડુંગળી નાખી દઈશું। ત્રણ ચાર ચમચી જેટલી એક નાની ડુંગળી કાપી છે સમારેલી તેટલી નાખી દઈશું। મશરૂમ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, તેનાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે। અને મશરૂમમાં વિટામિન ડી હોય છે, તે આપણા હાડકાં મજબૂત કરે છે। અહીંયા આપણે ત્રણેય જાતના કેપ્સિકમ લેવાના છે, એટલે કે શિમલા મિર્ચ। આપણે અહીંયા લાલ કલરના, હવે આ ડુંગળી થોડી સતળાવા માંડી છે, તો આપણે અહીંયા લાલ કલરના લઈશું કેપ્સિકમ। અહીંયા આપણે ત્રણેય જાતના લઈએ છીએ। કેપ્સિકમ પણ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે। તો આપણે લાલ લીધા, હવે પીળા કલરના લીધા, હવે લીલા કલરના લઈ લઈએ આપણે। હવે આ થોડી વાર આપણે આને સતળાવા દઈશું થોડી વાર। હવે આ થોડું સતળાઈ ગયું છે। આપણે હવે આમાં નાખીશું, આમાં મરચું હળદર કે એવું કંઈ નાખવાનું નથી, આમાં આપણે ચીલી ફ્લેક્સ નાખીશું। આટલું અડધી ચમચી જેટલું, આટલું આ ચમચી છે એની અડધાની અડધી ચમચી જેવું આપણે ચીલી ફ્લેક્સ નાખી દઈશું। પછી આમાં ઓરેગોનો નાખી દઈશું। એ પણ આટલી ચમચી નાખી દઈશું આપણે। મશરૂમ છે વજન સંતુલિત કરવા માટે પણ ખૂબ મદદગારક હોય છે। પછી આપણે મશરૂમમાં કેલેરી ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે, એટલે લાંબો સમય સુધી પેટ ભરેલું લાગે છે। અને મશરૂમમાં સિલેનિયમ અને વિટામિન સી જેવા એન્ટીઓક્સિડન્ટ હોય છે, જેનાથી આપણી ત્વચા ચમકદાર બને છે અને વાળ પણ આપણા સારા થાય છે। વાળ પણ સ્વસ્થ રાખવામાં મશરૂમ મદદગારક છે। અને મશરૂમ કેન્સરને રોકવામાં પણ સહાયક બને છે। હવે આપણે આ મશરૂમ નાખી દીધા છે। હવે આપણે આમાં થોડુંક આમ કરી દઈશું, થોડું મિક્સ કરી દઈશું બધું। અને હવે આપણે નાખીશું આમાં મીઠું નાખી દઈશું, સ્વાદ અનુસાર મીઠું। અહીંયા મેં આટલી ચમચી લીધી છે મીઠું, સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું। અને હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું। આ એકદમ મશરૂમ સોફ્ટ હોય છે, એટલે વધારે વાર થતી નથી આને। અને વધારે વાર નહીં થાય, આ 5-1 મિનિટમાં, 5-7 મિનિટમાં આ થઈ જશે। અને આ બહુ જ ફાયદાકારક છે, એકવાર તમે બનાવીને જોઈ જોજો। અને એટલું સરસ ભાવે છે મશરૂમ। હવે આપણે અહીંયા થોડુંક આમાં પાણી રેડી દઈશું। પાણી કેટલું રેડવાનું છે આપણે, અહીંયા બહુ વધારે આ મશરૂમ સોફ્ટ જ આવે છે। અને આટલું એટલે કે કેટલું કે 4-5 ચમચી જેટલું પાણી રેડી દીધું આપણે। હવે આને
આને બધું મિક્સ કરી અને આપણે આને સિજાવા દઈશું થોડી વાર માટે. થોડી વાર સિજાઈ જાય, 5-7 મિનિટ થાય છે આને સિજાવતા. બસ આ સિજાઈ થાય એટલે આપણે મશરૂમનું શાક તૈયાર થઈ ગયું. આપણું સ્વાસ્થ્યવર્ધક ગુણોથી ભરપૂર, અઢળક ફાયદાકારક, આપણા શરીર માટે ફાયદાકારક એવા ગુણોથી ભરપૂર મશરૂમો છે. એકવાર ચોક્કસ તમે ટ્રાય કરજો. તમે એકવાર બનાવશો તો તમને વારે ઘડી આપણા શરીર માટે, આપણે પાચન શક્તિ, આપણા વાળ, પછી આપણી સ્કિન માટે, બધા માટે મશરૂમ બહુ જ ફાયદાકારક છે. તો આપણું આ મશરૂમનું શાક તૈયાર થઈ ગયું છે. આપણું તૈયાર છે મશરૂમનું શાક. તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું, બંધ કરી દઈશું ગેસ. આમાં તમે ચીલી ફ્લેક્સ અને ઓરેગનો ના હોય તો તમે હળદર, મરચું અને એ પણ નાખીને, ધાણા જીરુંને નાખીને બનાવશો તો પણ સારું જ સ્વાદમાં આવશે. અને કેપ્સિકમ 2ની જગ્યાએ 1 હોય, લીલું હોય કે ગમે તે 1 કલર હોય તો પણ ચાલશે. તો આપણે હવે આમાં બાઉલમાં લઈ લઈશું. આપણે લીલા ધાણાથી આની ગાર્નિશિંગ કરીશું. તો આ આપણું તૈયાર થઈ ગયું. એકદમ સ્વાસ્થ્યવર્ધક અને ખાવાની મજા પડી જાય તેવું મશરૂમનું શાક. એકવાર તમે ચોક્કસથી આ શાક બનાવજો, કેમ કે આમાં એટલા અઢળક આપણા શરીર માટે, આપણી સ્કિન માટે, આપણા વાળ માટે અને આપણી રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. અઢળક ગુણોથી ભરપૂર છે. એકવાર ચોક્કસ તમે ઘરે બનાવજો અને કોમેન્ટમાં લખીને કહેજો કે તમને કેવું લાગે. તો વિડીયોના એન્ડિંગમાં હું કહેવા માંગીશ કે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવીએ, વ્યસનથી દૂર રહીએ અને આપણું ઘર જેવું સાફ રાખીએ છીએ. જાય રસ્તાઓ, નદી, તળાવ, દરિયા કિનારો દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ અને જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગુરુ.